તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દક્ષિણ ભારતની અંદર, મધ્ય ભારતની અંદર અને પૂર્વ ભારતની અંદર જોવા મળશે। આ નવી માહિતી આવી ગઈ છે। ગુજરાત ઉપર વરસાદની છે એ આગાહી રહેશે। આગામી 24 કલાક ભારે વરસાદની સ્થિતિ છે એ મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠા સુધી જોવા મળશે। એની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। આજથી મિત્રો વાતાવરણની અંદર સતત પલટો થયો છે। દિવાળી હવે નજીક છે તો દિવાળી પહેલાં માવઠાની અસર છે જોવા મળશે। એકાદ બે દિવસની અંદર માવઠું ગુજરાતમાં પડવાને લઈને આગાહી છે અને આ માવઠાની અસર મિત્રો અત્યારે દક્ષિણ ભારતમાં જે ચક્રવાતી ઘેરાવો બન્યો છે એના કારણે જોવા મળી શકે છે। એક સિસ્ટમ બની છે બંગાળની ખાડીની અંદર, અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની છે। આ સાથે એક સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર જે બની એની અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે યુએસસી છે એ સિસ્ટમ બંગાળની ખાડીથી વિરુદ્ધ દિશામાં જોવા મળી રહી છે, એટલે કે અરબ સાગરની અંદર જોવા મળી રહી છે। આ પ્રકારે વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત બનતી જોવા મળશે। વાતાવરણની અંદર સતત પલટો આવશે। ગુજરાત ઉપર છે એ વરસાદ હજી પણ પડશે એની આગાહી છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર ગયા 2 દિવસની અંદર છે એ માહોલ બદલાનો, વાતાવરણ બદલાનું એવું લાગી રહ્યું છે, કારણ કે વલસાડ છે, સુરત છે, દમણ અને દાદરાનગર હવેલી છે, આ 4 થી 5 એવા જિલ્લાઓ છે, 4 થી 5 એવા વિસ્તારો છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે। આ સાથે સાથે હળવોથી મધ્યમ વરસાદ તો પડ્યો જ છે, પરંતુ માવઠા સ્વરૂપે ઝાકળનો પણ છે સમાવેશ થયો છે। વહેલી સવારે ઝાકળ જોવા મળી રહ્યો છે અને ખાસ કરી ઠાર પણ પડી રહ્યો છે। એટલે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓથી નીચેના ભાગની અંદર, એટલે કે આ મેપમાં તમે જોઈ શકો છો મુંબઈ છે, મહારાષ્ટ્રના બોર્ડર લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર હજી પણ વાતાવરણ પલટાતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે મેપમાં જોઈ શકો છો, એક અહીંયા સિસ્ટમ બની છે, એક સિસ્ટમ અહીંયા બની છે અને એક બંગાળની ખાડીની અંદર વાવાઝોડા સ્વરૂપે સિસ્ટમ બની છે। તો એ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ ટોટલ માહિતી પર, એ દરેક મિત્રોને ખાસ વિનંતી છે, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લ્યો, જેથી કરી આવી દરેક આગાહી, દરેક માહિતી અને ડેઇલીના જે હવે તમને સમાચાર છે એ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી સમયસર મળતા રહેશે। અહીંયા મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો, અહીંયા એક મેપ દર્શાવવામાં આવી રહ્યો છે અને આ મેપ ભારત દેશના બંગાળની ખાડીના વિસ્તાર સુધીનો મેપ છે, જેમાં આ મેપમાં દર્શાવવામાં આવી રહ્યું છે સેટેલાઇટ ઇમેજ પણ આપણે કહીશું, કારણ કે સેટેલાઇટ ઇમેજની અંદર તમને જણાવી દઈએ તો આ છે સેટેલાઇટ ઇમેજ। સેટેલાઇટ ઇમેજની અંદર અરબ સાગરની અંદર એક ચક્રવાતી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને બંગાળની ખાડીની અંદર ચક્રવાતી વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે કે ગુજરાત ઉપર વાતાવરણ છે હજી પણ પલટાશે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો મધ્ય ભારત સુધી છે એ આ સિસ્ટમનો અસર અત્યારે બનતી જોવા મળી રહી છે, આ સિસ્ટમનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। હજી પણ ગુજરાત ઉપર વાતાવરણ બદલાતું જોવા મળશે, કારણ કે દિવાળીના દિવસે અને દિવાળીના પછીના 2 થી 3 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ રહેલી છે, વાતાવરણની અસર છે એ રહેલી છે। આ પ્રકારે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતનો મેપ છે અને અહીંયા મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને મધ્ય ભારતના વિસ્તારો છે। તો અહીંયા જે ચાર્ટ દર્શાવવામાં આવી રહ્યો છે, ચાર્ટમાં પણ ખાસ કરીને મહત્ત્વની આગાહી એ મળી રહી છે કે આ ચાર્ટની અંદર અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીથી વાવાઝોડું છે મધ્ય ભારત તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ મધ્ય ભારત તરફ જઈ આ વાવાઝોડું નબળું પડે એવી કોઈ શક્યતા નથી। આ વાવાઝોડું હજી પણ આગળ ગતિ કરશે અને એમાં પણ ગુજરાત તરફ છે એ વરસાદની સ્થિતિ રહેલી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત તરફ વાતાવરણની અંદર પલટો છે એ આવતો જોવા મળી રહ્યો છે। આ પ્રકારની અત્યારે છે એ આગાહી કરવામાં આવી રહી છે અને હજી પણ વાતાવરણની અસર છે એ ગુજરાતમાં ચોમાસા સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે। ભલે ચોમાસાએ વિદાય લઈ લીધી હોય ગુજરાત રાજ્યમાંથી, પછી જે પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર ભારતથી લઈ અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાંથી ભલે ચોમાસાએ વિદાય લીધી હોય, પરંતુ હજી પણ સિસ્ટમો જે બની છે, બંગાળની ખાડીમાં સિસ્ટમ બની હોય, અરબ સાગરની અંદર જે સિસ્ટમ બની હોય, આવી સિસ્ટમના કારણે વરસાદની આગાહી હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી રહી છે। સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। અહીંયા તમે જોઈ શકો છો 27 અને 28 તારીખના રોજ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ જોવા મળશે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। આ સાથે સાથે અત્યારે જે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, વાતાવરણ સ્વરૂપે આ સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, 2 દિવસ માટેની વરસાદની આગાહી ગુજરાત રાજ્યમાં દિવાળી પછીના દિવસોમાં જોવા મળશે। એટલે ગુજરાતમાં પણ વરસાદ છે હજી પડશે। ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય એટલે 28 ઓક્ટોબરથી લઈ અને 30 ઓક્ટોબર વચ્ચે આ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઓક્ટોબર મહિનો પૂર્ણ થવા આવે તે સુધીમાં ગુજરાતમાં વરસાદી માહોલ છે જોવા
મળશે। તેમાં વાવાઝોડાની અસર પણ બંગાળની ખાડીની અંદર વધવાને લઈને છે એ માહિતી મળી રહી છે, સમાચાર મળી રહ્યા છે, અહીં તમે જોઈ શકો છો। 28 ઓક્ટોબરના આ સમાચાર છે। 28 ઓક્ટોબરના રોજ વરસાદી માહોલ છે એ ઘેરાવા સાથે આગળ વધી રહ્યો છે અને આ ઘેરાવો હજી મજબૂત થઈ અને વાતાવરણની અંદર સતત પલટો છે એ લાવી શકે છે। 2 દિવસ માટેની સતત વરસાદની આગાહી છે। ગુજરાત ઉપર વાતાવરણ પલટાતું જોવા મળશે અને આ 2 દિવસના વરસાદની આગાહી વચ્ચે બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સક્રિય થયું છે એ વાવાઝોડું હજી મધ્ય ભારત તરફ આગળ વધશે। મધ્ય ભારત તરફથી આ વાવાઝોડું છે એ ગુજરાત સુધી પહોંચવાની લઈને આગાહી મળી રહી છે। એટલે અત્યારે તમે ઓક્ટોબર અને નવેમ્બર મહિનાની આગાહી જોઈ લો તો ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધીમાં સમગ્ર મધ્ય ભારતની અંદર ચોમાસા જેવો માહોલ જામશે, વરસાદી માહોલ જામશે અને એ પ્રકારની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ પણ જાણકારી સ્વરૂપે આપી હતી। અહીંયા તમે જોઈ શકો છો કે 22 ઓક્ટોબરથી સતત વાતાવરણની અંદર છે પલટો ગુજરાત રાજ્યના નજીકના જે રાજ્યો છે જેમાં મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, સાથે સાથે ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, આ દરેક રાજ્યોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે। અત્યારે આજે આગાહી દર્શાવવામાં આવી રહી છે 2 થી 3 દિવસ માટેની આગાહી નથી મિત્રો। ગુજરાત ઉપર વાતાવરણ પલટાતું હોય ત્યારે વરસાદી સ્થિતિ છે એ મજબૂત થાય અને આ વરસાદી સ્થિતિ જ્યારે પણ મજબૂત થાય ત્યારે એવું માનવામાં આવે કે હજી પણ વાતાવરણની અંદર છે એ ચક્રવાતી વાવાઝોડા 2 વાવાઝોડાની અસર છે તમને અહીંયા દર્શાવવામાં આવી રહી છે, એક બંગાળની ખાડીની અંદર અને એક અરબ સાગરની અંદર। તો 27 થી 25 ઓગસ્ટથી 27 ઓગસ્ટ વચ્ચેનું વાતાવરણ છે લગભગ તો છે એ ગુજરાતમાં વરસાદ પડશે, પરંતુ વાતાવરણની અંદર જો પલટો આવે અથવા તો સિસ્ટમની અંદર ફેરફાર થાય, સિસ્ટમ યુટર્ન લે તો પછી નવી માહિતી આપણે જાણીશું। ત્યાં સુધી અત્યારે તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું છે અને અરબ સાગરની અંદર પણ વાવાઝોડું છે। તો આ 2 વાવાઝોડાની અસર છે એ સતત મધ્ય ભારત તરફ થશે અને મધ્ય ભારતમાં જે અસર થશે એ ગુજરાત રાજ્ય ઉપર થશે। આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે અને હજી પણ વાતાવરણની અંદર સતત પલટો આવશે અને આ પલટો ગુજરાત સુધી પહોંચવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। આમ જોવા જઈએ તો અત્યારે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની સ્થિતિ 27 ઓક્ટોબર સુધીમાં થઈ જશે। એટલે 27 ઓક્ટોબરને તમે જો આ હવામાન જોઈ શકો છો, વાતાવરણ જોઈ શકો છો, મેપમાં પણ દર્શાવવામાં આવી રહ્યું છે। 27 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળો ઉપર વરસાદ છે એ પડશે, હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ આગાહી મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી દર્શાવવામાં આવી રહી છે અને હવામાન ખાતા દ્વારા ખાસ કરીને આ મહત્વપૂર્ણ આગાહી દર્શાવી છે, જેમાં હવામાન ખાતાએ પણ આગાહી સ્વરૂપે જાણકારી આપી છે કે બંગાળની ખાડીની અંદર જે વાતાવરણ પલટાનું, બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું સર્જાનું છે એ વાવાઝોડાની અસર હજી પણ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળી શકે છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે વરસાદી વાતાવરણની અસરના કારણે ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે અને આ પવનોની સ્થિતિ હજી મજબૂત રહેશે, વાતાવરણ છે એ બદલાતું જોવા મળશે। સતત 2 દિવસ માટે આગાહી દર્શાવવામાં આવી રહી છે, ત્યાર પછી વાતાવરણ છે એ નવું વાતાવરણ છે એ સર્જાશે। સૂકું વાતાવરણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર સૂકું વાતાવરણ છે, પરંતુ 27 ઓક્ટોબરના રોજ તમે જુઓ છો તો વડોદરા છે, સુરત છે, તેમજ વલસાડ છે, દમણ અને દાદરનગર હવેલી છે, તેમજ મુંબઈ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના જે બોર્ડર લાગુના વિસ્તારો છે ત્યાંથી લઈ અને મધ્ય ભારત, મધ્ય ગુજરાત સુધી દાહોદના વિસ્તારો છે, ડુંગરપુરના વિસ્તાર છે અને વડોદરાથી અમદાવાદ સુધીના જે વિસ્તારો છે એમાં 27-28 ઓક્ટોબરના રોજ છે એ વરસાદ સારામાં સારો જોવા મળશે। એ પછી આ વરસાદની સ્થિતિ છે એ સતત તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારો સુધી પહોંચશે। કચ્છ સુધી આ સ્થિતિ છે એ આગળ વધશે અને કચ્છમાં પણ ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વાતાવરણની અંદર છે એ સુધારો જોવા મળશે, સૂકું વાતાવરણ છે એની જગ્યાએ ફેરફાર થશે અને પાલનપુર છે, મહેસાણા છે, અમદાવાદ છે, થાન છે, જામનગર છે, વડોદરા છે, ડુંગરપુર, ઉદયપુર, આ જે જિલ્લાઓના નામ અત્યારે લેવામાં આવી રહ્યા છે દરેક જિલ્લાઓની અંદર હજી પણ 28 ઓક્ટોબર એટલે કે ઓક્ટોબર મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। સતત મિત્રો 27 અને 28 ઓક્ટોબરના રોજ તમે આ માહિતી છે એ મેળવી શકશો। પછી 29 ઓક્ટોબરના રોજ જોશો તો સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, અમરેલી છે, ઉના છે, વેરાવળ છે, જૂનાગઢ છે, તો આ જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે ત્યાંથી પોરબંદર, ભાણવડથી લઈ ગોંડલ, જસદન, આ દરેક જિલ્લાઓની અંદર હજી વરસાદ છે એ ધીમી ધારે પડશે, ઝાપટા સ્વરૂપે વરસાદ પડશે, હળવોથી મધ્યમ વરસાદ પડવાને લઈને આગાહી છે દર્શાવવામાં
આવી રહી છે। 2 દિવસ માટે સતત વરસાદની આગાહી છે। ત્યાર પછી વાતાવરણની અંદર પલટો આવશે। દિવાળીના તહેવાર ઉપર પણ વરસાદ છે એ માવઠા સ્વરૂપે જોવા મળશે અને અમુક આગાહીકારો દ્વારા જે આગાહી કરવામાં આવી છે એ પણ તમને આવનારા સમયની અંદર જણાવીશું। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હજી વાવાઝોડાની અસર છે એ બંગાળની ખાડીમાં જોવા મળી છે। એ વાવાઝોડાની અસર મધ્ય ભારતમાં આવશે અને ત્યાર પછી ગુજરાત તરફ આવશે, તો એની પણ આપણે નવી લેટેસ્ટ નવી નકોર આગાહી છે એ જાણીશું। ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો।